ખેડૂતોના મોઢે અવારનવાર એવું સાંભળવા મળે કે સાહેબ ખાતર તો બહુ નાખી પણ લાગતું નથી. એક તો વર્ષે ને વર્ષે ભાવ પણ વધતા જાય, ખાતર પણ વધારતા જઈએ, પણ જો એવું સાહેબ એનું રિઝલ્ટ મળતું નથી. તો મિત્રો આજે એના વિશે આપણે વાત કરવાની છે અને આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપણે એને સમજવાનું છે. તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોધવિયા રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો લાઈવ ડેમોન્સ્ટ્રેશન વધારતા પહેલા, આગળ જતા પહેલા આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ કે આપણે વર્ષોથી રાસાયણિક દાણાદાર ખાતરો જેમ કે ડીએપી કે યુરિયા કે એસએસપી કે ટ્રિપલ સુપર ફોસ્ફેટ કે એમોનિયમ સલ્ફેટ, આવા બધા અલગ અલગ પ્રકારના ખાતરો આપણે જમીનમાં નાખતા આવ્યા છે. હવે એમાંથી કેટલું વપરાય છે, કેટલું નથી વપરાતું, એના ઉપર હંમેશા એક સવાલ ઉભો જ હોય છે. અને અત્યારે લગભગ આપણે બધાને ખબર છે કે વિજ્ઞાન અત્યારે એટલું સરળ બન્યું છે અને બધા લોકો જાણે છે, અને એટલું તો બધાને ખ્યાલ છે કે જેટલું ખાતર નાખીએ છીએ પૂરેપૂરું વપરાતું નથી. તો એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. એમાંનું આજે એક કારણ ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે. તો માની લો કે આપણી જે જમીન છે ગુજરાતની, ખાસ કરીને વાત કરીએ તો એને કેલ્કેરિયસ સોઇલ એટલે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય, તો એ પ્રકારની જમીન છે. તો ત્યાં કેવું થતું હોય કે એમાં પ્યોર કેમેસ્ટ્રી છે, પ્યોર રસાયણ વિજ્ઞાન છે. એમાં મારું તમારું કોઈનું ચાલે એમ નથી, એક વિજ્ઞાન જ છે કે એ કેલ્શિયમ વાળી જમીનની અંદર જનરલી જ્યારે આપણે ફોસ્ફેટ યુક્ત એટલે ફોસ્ફરસ વાળા ખાતરો નાખતા હોય, જેમ કે ડીએપી હોય કે એસએસપી હોય કે બીજા કોઈ વોટર સોલ્યુબલ 1261 કે 05234 આવા બધા ખાતરો, ત્યારે એ ફોસ્ફરસ કેલ્શિયમ સાથે જોડાઈને કેલ્શિયમ ફોસ્ફેટ બનાવીને અલભ્ય સ્વરૂપમાં જમીનમાં પડ્યું રહેતું. એટલે એ પૂરતું જેટલું આપણે નાખીએ પૂરેપૂરું મળતું નથી, અને અંતે જમીનની પીએચ પણ લાંબા ગાળે વધતી હોય છે, ખર્ચો પણ આપણો વધતો જાય છે, જમીન પણ બગડતી જાય, તો એને જમીન કડક થતી જાય. આ બધી વસ્તુ આપણે અનુભવીએ છીએ. તો એ એક રસાયણ વિજ્ઞાન છે ને, એ થાય જ છે. અને બીજી એવી વસ્તુ છે જે આપણે કરતા નથી, જેમ કે જમીનનો પીએચ જાળવી રાખવા માટે આપણે હ્યુમસનું પ્રમાણ વધારવા માટે અમુક કચરા અને એને જે વિઘટન કરીને જમીનમાં નાખવાનું છે, એ બધું અત્યારે થાય એટલું શક્ય થયું નથી આપણાથી. પણ એક પાસું એવું છે કે જે સમજવાની આપણે જરૂર છે કે જમીનની અંદર અલગ અલગ પ્રકારના રાસાયણિક દાણાદાર ખાતરો, વોટર સોલ્યુબલ ખાતરો, બીજા અન્ય માઇક્રોન્યુટ્રિયન્ટ વાળા ખાતરો, આવું બધું નાખતા જઈએ છીએ. ત્યાં એટલા બધા તત્વો ભેગા થઈને તમને એવું લાગે છે કે બધું પૂરેપૂરું વપરાતું હશે. કે જમીનની જે અત્યારે પ્રત છે એ પ્રમાણે જોવા જઈએ કે એની પીએચ ની કન્ડિશન છે, એ બધું જોવા જઈએ તો પૂરતા પ્રમાણમાં ખાતર મળતા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એવા કેમિકલ સંયોજનો બની જાય અને અલભ્ય સ્વરૂપમાં એ આપણું તત્વો ફરી જતા હોય. એમાં ખાસ કરીને ફોસ્ફરસ, ઝિંક અને ફેરસ ની વાત આપણી જમીનમાં આપણે કરી શકીએ. તો એના માટે આપણે એક સરસ મજાનું આજે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવાનું છે અને ખૂબ મજા આવશે, તમને જોડાયેલા રહેજો. અત્યારે મારી પાસે એક ખાતર છે જે 1261 જે વોટર સોલ્યુબલ ખાતર છે, એ અત્યારે હું એક ગ્લાસની અંદર નાખું છું. અને જે કોઈ સારી કંપનીના અત્યારે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એની ક્વોલિટી ખૂબ સરસ હોય છે કે એ 100% સોલ્યુબલ પાણીની અંદર થઈ જતા હોય. અત્યારે આ એક પ્યોર કેમિકલ રિએક્શન જ કહેવાય કે પાણીની અંદર આપણે ખાતર નાખ્યું છે જે વોટર સોલ્યુબલ પ્રકારનું છે, તમે નજરની સામે તમે જોઈ શકો છો 100% સોલ્યુબલ થઈ ગયો. એટલે ઘણી બધી સારી કંપનીના આવા ખાતરો માર્કેટમાં મળે જ છે, બરાબર. હવે બીજું આપણી પાસે એક એવું ખાતર છે કે જેની અંદર સૂક્ષ્મ તત્વો પણ છે અને સાથે એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ છે. તો એ ખાતરને પણ આપણે અલગથી મિક્સ કરીને જોઈએ. આની અંદર અત્યારે નહીં તો 7-8 તત્વો છે આ ખાતરની અંદર, બરાબર. અને એને આપણે થોડુંક મિક્સ કરીને જોઈએ કે એની સોલ્યુબિલિટી શું કહે છે. તો એને જ્યારે આપણે પાણીમાં મિક્સ કરીએ છીએ ત્યારે એ પણ સરસ મજાનું 100% વોટર સોલ્યુબલ ખાતર છે. એ પણ સરસ મજાનું મિક્સ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર, બરાબર. આ તમે જોયું કે આની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ સિવાય અલગથી બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ વાળું ખાતર છે. આ 1261 એટલે કે આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ વાળું ખાતર, બંનેને આપણે અલગ અલગ લઈને જોયા કે બંને અત્યારે સરસ મજાના સોલ્યુબલ થઈ જાય છે. હવે વાત એ કરવાની છે, સમજવાનું આપણે એ છે કે જ્યારે આ અલગ અલગ કર્યું ત્યારે તો સરસ મજાના સોલ્યુબલ થઈ ગયા. હવે આને સ્પ્રે કરશું ત્યારે આમાંથી હું એમ નથી 100% વપરાઈ જશે, પણ ફોલિયર એપ્લિકેશન કરીએ ત્યારે ઘણું બધું આમાંથી કામે લાગી જતું હોય છે. પણ જ્યારે આ વસ્તુને આપણે જમીનમાં આપતા હોઈએ, માની લો કે ડીએપી હોય તો એની અંદર પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય 1846, એમ 1261 તો એમાં નાઇટ્રોજન 1261 ફોસ્ફરસ. આ બધા ખાતરો જ્યારે જમીનની અંદર જતા હોય ત્યારે ત્યાં બીજા અન્ય તત્વો સાથે એમના રિએક્શન થતા હોય,
ખાસ કરીને કેલ્શિયમ છે કે મેગ્નેશિયમ છે એ ફોસ્ફરસ સાથે જોડાઈને કેલ્શિયમ ફોસ્ફેટ કે મેગ્નેશિયમ ફોસ્ફેટ બનાવી દે, અને ફોસ્ફરસ ખૂબ જ મહત્વનું તત્વ હોય અને પૂરતું છોડને મળે નહીં. એટલે આપણે જેટલા રૂપિયા ખર્ચા છે, જેટલું ખાતર નાખ્યું છે, પૂરેપૂરું છોડને મળતું નથી. તો અત્યારે જમીનની આ પરિસ્થિતિ છે. હવે આપણે એ સમજીએ કે આ એક અલગથી પાણી છે, અને આ બંને વસ્તુને આપણે અત્યારે સાથે એક જ ગ્લાસની અંદર, એક જ બીકરની અંદર બંને ખાતરને આપણે નાખીએ. માની લો કે આ 12 એકસઠ આપણે નાખ્યું. હવે સાથે આની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ પણ છે અને અન્ય સૂક્ષ્મ તત્વો પણ છે. એ ખાતરને પણ આપણે અત્યારે આમાં ભેગું નાખીએ. હવે આની શું રિએક્શન થાય છે આની અંદર, અલગ અલગ તો જોઈ લીધું, ભેગું કરીને પણ આપણે જોઈ લઈએ કે જ્યારે આ ભેગું નાખ્યું આપણે, હજી થોડું આમાં આપણે બંને વસ્તુ થોડી વધારે નાખીએ. આ અત્યારે તમે જે જોવો છો આમાં હે ને પ્રેસિપિટેશન બનવાનું ચાલુ થયું છે, બરાબર. એ શું કામ બન્યું, શું કામ આવો કલર આવે છે, હું તમને જણાવું. હજી થોડુંક આમાં આપણે પ્રમાણ વધારીએ કે આમાં 1261 પણ થોડુંક હજી નાખીએ, અને પાછું જે કેલ્શિયમ મેગ્નેશિયમ ને સૂક્ષ્મ તત્વો વાળું ખાતર છે એ પણ થોડુંક વધારીએ. તમને મારે એક્સપેરિમેન્ટ કરીને બતાવો છે એટલે હું થોડુંક પ્રમાણમાં વધારે લઉં છું. પછી તમે આ વસ્તુને જોશો તો આ 100% સોલ્યુબલ ન કહેવાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં. તમે આ બંનેને જોશો તો આ બહુ ક્રિસ્ટલ ક્લિયર સોલ્યુશન છે, બંને અલગ અલગ ખાતર. જ્યારે એને બંનેને એક સાથે ભેગા કરવામાં આવ્યા તો આની અંદર પ્રેસિપિટેશન, હું સમજાવું તમને પ્રેસિપિટેશન કોને કહેવાય. આની અંદર તમે ખૂબ નજીકથી જોશો ને તો આને થોડોક સમય રાખશો પણ ખરા, આની અંદર ઇનસોલ્યુબલ ભાગ એક બનવા મળશે. આની અંદર એકબીજા તત્વો સાથે ભેગા થઈને એવા પાર્ટિકલ બની જાય કે જે ઇનસોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય ન હોય એની નીચે બેસવા મળે. એટલે આ દૂધિયા કલર જેવું તમને અત્યારે દેખાવા મળશે, બરાબર. આને આપણે થોડોક સમય રાખીને પણ જોઈએ. આની અંદર અત્યારે પ્રેસિપિટેશન બને છે, અલગ અલગ સરસ મજાનું સોલ્યુબલ થઈ ગયું. જ્યારે ભેગું કર્યું ત્યારે એ દૂધિયા જેવું કે પ્રેસિપિટેશન થયું એવું કહી શકાય કેમિસ્ટ્રીની ભાષામાં. અને થોડીક વાર આપણે રાખીએ અને આપણે ટાઈમ લેપ્સ કરી લેશું. આપણે એક્સપેરિમેન્ટ કરવો છે એટલે વધારે તમારો સમય ન બગડે. અને આ તમે કોઈ પણ એક્સપર્ટને પૂછશો અને નજીકથી તમે જુઓ, જો આની અંદર પ્રેસિપિટેશન બનવાનું ચાલુ થઈ ગયા, તમે જોઈ શકો. ભાઈ તમને દેખાય છે કેમેરા વાળા ભાઈને? બરાબર. આનો મતલબ એવો છે કે આ વસ્તુ અંદર ઘણા બધા તત્વો ભેગા થઈને ઇનસોલ્યુબલ બની ગયા કે જે છોડ માટે હવે અવેલેબલ નથી અને લભ્ય નહીં થઈ શકે, બરાબર. હવે આ વસ્તુ તમને મેં એટલે બતાવ્યું કે સાહેબ આવી જ વસ્તુ જેમ અત્યારે મેં તમને પાણીમાં બતાવી, આવી જ વસ્તુ માટીની અંદર પણ થતી હોય. માટીની અંદર પણ આવા અલગ અલગ પ્રકારના ખાતર નાખતા હોય, અને જમીનની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય જ છે, અથવા તો કેલ્શિયમ વાળા ખાતર પણ આપણે અમુક નાખતા હોય. ત્યારે આ અમુક તત્વોને બનતું નથી હોતું, એનાથી અલભ્ય સ્વરૂપમાં આવી જતા હોય. અને આવી રીતે આ 3 તત્વો માટે નહીં, બધા તત્વો માટે ક્યાંક ને ક્યાંક એવું જટિલ સ્વરૂપ બની જતું હોય, અને જટિલ સ્વરૂપ છોડ લઈ ન શકે. ઈ જ્યારે માની લો કે જટિલ સ્વરૂપને આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો મેં તમને કીધું કે કેલ્શિયમ ફોસ્ફેટ, તો કેલ્શિયમ અને ફોસ્ફેટ બે ભેગું થઈને કેલ્શિયમ ફોસ્ફેટ બને. છોડ કેલ્શિયમને લઈ શકે અને ફોસ્ફેટને લઈ શકે, બે ભેગું ન લઈ શકે. પણ જ્યારે આમાં તો ભેગું બની ગયું, એવી રીતે જમીનમાં પણ ભેગું બની જાય. તો આના માટે સચ કોઈ એવા રસ્તાઓ નથી. અમુક દેશી ઉપાયો છે કે ભાઈ આપણે જમીનની પીએચ જાળવી રાખી, છાણિયું ખાતર ને એવું બધું નાખીએ, જમીનમાં ખલીલનું પ્રમાણ વધારે હોય, ત્યારે એ બધી વસ્તુ છતાં પણ 100%માં નથી પરિણમતી. અહીંયા આપણે એક ટેકનોલોજીનો રોલ પ્લે શું હોઈ શકે, વિજ્ઞાન આટલું આગળ જાય છે એના વિશે જો વાત કરીએ, નેનો ટેકનોલોજી વિશે તમે ઘણું જાણતા હશો, સાંભળતા હશો, એના વિશે આજે મારે તમને વાત કરવાની છે. કે અત્યારે આ જે ઇનસોલ્યુબલ મેં તમને કીધું પ્રેસિપિટેશન બની ગયું છે, પરંતુ આની અંદર આપણે એવું શું કરી શકીએ કે જે અત્યારે આ જટિલ સ્વરૂપમાં તત્વો આવી ગયા છે અને પાછા સરળ સ્વરૂપમાં ફેરવી નાખીએ. આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ જે તમને જાદુગર જેવું દેખાશે કે ભાઈ આમાં તો કંઈક થઈ ગયું એવું. આ બી ચાર્જર કરીને રીએગ્રીની એક નેનો કોલોઇડલ ટેકનોલોજી આધારિત એક સરસ મજાની પ્રોડક્ટ છે. આના વિશે પણ એક અગાઉ વિડીયો મૂકેલો છે. કલીલ કોને કહેવાય,
બી ચાર્જર કેવી રીતે કામ કરે એ વિડીયોની લિંક પણ હશે, અહીંયા તમે એ વિડીયો પણ જોઈ શકશો. આની અંદર કલીલ એટલે ખૂબ જ નાના કણો કે જેની સાઈઝ 1 નેનોમીટર કરતા પણ નાની છે, એવા કણો છે જે ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યા છે. હવે આ વસ્તુને આપણે એવું સમજીએ કે ભાઈ અત્યારે આ જે ઇનસોલ્યુબલ થઈ ગયું છે, બરાબર, કે જેની અંદર પ્રેસિપિટેશન છે, આની અંદર આપણે અત્યારે બી ચાર્જરને નાખીએ તો શું થાય આપણે જોવાનું. અત્યારે ક્વોન્ટિટીનો મતલબ નથી, પણ હું અમુક ડ્રોપ નાખું છું આની અંદર અને આપણે પાછું એને હલાવીને ચેક કરીએ. તમે ખાલી આ રિએક્શનને ખાલી જોતા રહેજો. હું તમને ક્લેરિટી બતાવવા માટે એક બબે ડ્રોપ આમાં થોડુંક ઉમેરીશું. આ છે કલીલનો કમાલ સાહેબ. તમે જોવો છો કે આની અંદર 9-10 અલગ અલગ તત્વો વાળા 2-3 ખાતર આપણે ભેગા કરેલા હતા, જે ઇનસોલ્યુબલ હતા, પ્રેસિપિટેશન બનતા હતા. એને આપણે બી ચાર્જર ની અંદર જે કલીલ છે બી ચાર્જર વાપર્યું અને તમે નજર સામે જોઈ શકો છો. આ પણ અત્યારે ક્રિસ્ટલ ક્લિયર એક સોલ્યુશન બની ગયું છે, બરાબર. જેમ આ તમને મેં 1261 વાળું ક્લિયર સોલ્યુશન છે, જેમ આ કેલ્શિયમ મેગ્નેશિયમ ને માઇક્રોન્યુટ્રિયન્ટ વાળું ક્લિયર સોલ્યુશન છે, એવી જ રીતે આ જ્યારે બંને ભેગું કર્યું હતું આમાં, ત્યારે એ દૂધિયા જેવું અથવા તો પ્રેસિપિટેશન બનતા હતા. એનો મતલબ એવો હતો કે તત્વો જટિલ સ્વરૂપમાં જતા રહ્યા હતા અને તત્વો મળી શકે એમ નહોતા છોડને. એ અત્યારે અહીંયા આ બી ચાર્જરની મદદથી મારે તમને એ બતાવવું છે કે આની અંદર થયું શું. આની અંદર સાહેબ જે કેલ્શિયમ ફોસ્ફેટ હતા અથવા તો બીજા એવા જટિલ સ્વરૂપ હતા, જ્યારે બી ચાર્જર આમાં નાખવામાં આવ્યું ત્યારે એની અંદર જે કલીલો છે, 1 નેનોમીટરથી નાની સાઈઝના કણો છે, એને એ જટિલ સ્વરૂપને તોડી નાખ્યું અને જેટલા આયન સ્વરૂપમાં તત્વો ત્યાં હતા એ જટિલને તોડતા સરળ સ્વરૂપમાં જે ફેર્યા, એ સરળ સ્વરૂપ માની લો કેલ્શિયમ હોય તો Ca+2, એની સાથે એ એક કલીલ એક તત્વ સાથે જોડાઈને તમામ તત્વો જે આ સોલ્યુશનની અંદર હતા એ બધાઈને એક નેનો સ્વરૂપમાં ફેરવી નાખ્યા. એક વાહક તરીકે એ કલીલ એની સાથે જોડાઈને એ તત્વને એવા સ્વરૂપમાં ફેરવી નાખ્યું કે છોડ એને સરળતાથી લઈ શકે. આ ટેકનોલોજીનો કમાલ છે સાહેબ, આ નેનો ટેકનોલોજીનો કમાલ છે કે આ વસ્તુ મેં તમને બહાર બતાવી, આ વસ્તુ જમીનમાં પણ જ આ રીતે થશે. તમે જોઈ શકો છો કેવું સોલ્યુશન હતું ને કેવું બની ગયું. હવે મારે તમને સાહેબ વાત એ કરવાની છે કે જમીનની અંદર આ પરિસ્થિતિ જ્યારે બનતી હોય છે ત્યારે માની લો કે આવી ટેકનોલોજી આપણે જમીનની અંદર વાપરીએ અથવા તો સ્પ્રે કરવા સમયે વાપરીએ ત્યારે આપણે કેટલો ફાયદો થશે. જે વાત મેં શરૂઆત કરી હતી કે ભાઈ ખાતર લાગતું નથી, હવે અત્યારે વાત એ કરવી છે કે આ વસ્તુને કે આ ટેકનોલોજીને આપણે 3 જગ્યાએ કામે લગાડી શકીએ. સૌથી પહેલું કે જેટલા પણ દાણાદાર રાસાયણિક ખાતરો આપણે વાપરીએ છીએ કે જેમાં ડીએપી હોય કે યુરિયા હોય કે એમોનિયમ સલ્ફેટ હોય કે બીજા અન્ય કોઈ પણ રાસાયણિક દાણાદાર ખાતર, એને જ્યારે પાયામાં નાખતા હોય અથવા તો ઉપરથી તમે પાળા ચડાવતી વખતે કે બીજા કોઈ અન્ય સમયે એ રાસાયણિક દાણાદાર ખાતરને વાપરતા હોય ત્યારે 50 કિલોની બેગમાં 180 ml જેટલું બી ચાર્જરનું એ ખાતરને કોટિંગ કરી દેવાનું છે, બરાબર. એ કોટિંગ કરીને પછી જો તમે એ ખાતરને વાપરશો સાહેબ, તો એ ખાતરની અંદર જે કોઈ તત્વો છે જ્યારે જમીનમાં નાખશો ને પાણી મળશે ત્યારે એ ત્યાં ફિક્સ થવાની જગ્યાએ આ કલીલ સાથે જોડાઈને એવા સ્વરૂપમાં રહેશે કે છોડ લઈ શકે. એટલે જમીનમાં એ તત્વોને ફિક્સ નહીં થવા દે. આ પહેલો ફાયદો. બીજો ફાયદો કે જ્યારે વોટર સોલ્યુબલ તમે જમીનમાં આપતા હોય ડ્રીપથી અથવા તો ડ્રેન્ચિંગથી, ત્યારે એની સાથે જ ભેગું જ્યારે ચાર્જરને તમે નાખી દીધું હોય તો એ તત્વોને પહેલેથી જ એ સ્વરૂપમાં આ સ્વરૂપમાં જોડી રાખે કે જેનાથી અલભ્ય સ્વરૂપમાં એ ફેરવાય અને છોડમાં જમીનમાં જે કંઈ નાખેલું હોય પૂરેપૂરું એને મળી રહે. અને ઇવન તમે એકલું પણ આપી શકો જ્યારે જમીનની અંદર દુનિયાભરના તત્વો પડેલા જ છે, બરાબર. ત્રીજી વસ્તુ, જ્યારે તમે ફોલિયર એપ્લિકેશન ઉપરથી જે સ્પ્રે કરતા હોય છે વોટર સોલ્યુબલ ખાતર અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટના, ત્યારે એની સાથે આને ભેગું કરીને પણ આપી શકશો જેનાથી તત્વો એક એવી સાઈઝમાં, નાની સાઈઝમાં આવી જશે કે છોડ આસાનીથી એને લઈ શકશે. બીજા અન્ય ફાયદાઓ પણ છે જે મેં બી ચાર્જરના વિડીયોની અંદર બતાવેલા છે. પણ સાહેબ આ એક ટેકનોલોજી ખૂબ જ સાબિત મતલબ ખરી ઉતરે એમ છે આપણા ખેતરો માટે. આપણે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકીએ એમ છીએ, અથવા તો જમીન જે અત્યારે બગડેલી છે કે અલભ્ય સ્વરૂપમાં પડ્યું છે એને લભ્ય કરી શકીએ એમ છીએ. તો આવા દુનિયાભરના ફાયદાઓ છે સાહેબ. આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન મેં તમને બતાવ્યું. તો વધુ હજી કોઈ માહિતી જોતી હોય તો ટીમનો સંપર્ક કરી શકો એમ છો. કોમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ લખી શકો એમ છો, અથવા અમારી ટીમ 72 111 52 52 6 ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો.
સાહેબ શિયાળુ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. તમે ઇવન કોઈ પણ પાક વાવતા હોય બી ચાર્જરનો એક અવશ્ય ઉપયોગ કરજો. આ પ્રમોશન માટે નહીં, એક ટેકનોલોજીના ભાગરૂપે હું તમને સમજાવું છું. બરાબર. બાકી આવા જ જ્ઞાનસભર વિડીયો માટે આપ જોડાયેલા રહેજો. ખૂબ મજા આવશે સાહેબ. આવું કંઈક નું કંઈક અવનવું હું પીરસતો રહીશ. આવતા વિડીયો સુધી રાહ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.